વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વોર્ડના સભ્યોએ મોદી સાહેબનું જે એક પેડ માં કે નામ અભિયાન છે, સ્કૂલના દરેક વિદ્યાર્થીનો હું આજે આભાર વ્યક્ત કરું છું. આજે આખો ભારત દેશ ગુંજી ઉઠે એ પ્રમાણેની કાર્યવાહી કરવા. એક મિનિટ બસ નાખો જઈએ. વૃક્ષ વાવો, મારું ભારત, મારું ભારત, સ્વચ્છ ભારત. આપણા માનનીય સાંસદ સાહેબ શ્રી જસુભાઈ રાઠવા કુદરતે આપણને આ અણમોલ ભેટ આપી છે, પરંતુ આજે માનવજાતની પ્રવૃત્તિઓના કારણે આપણું પર્યાવરણ જોખમમાં મુકાયું છે. તો કે તેઓ વનરક્ષકની દેવાંશીબેન સંજુલાબેન કોલીને બુકે વિશ્વ પર્યાવરણ દિવસ આપણે વર્ષોથી ઉજવતા આવીએ છીએ. બાળકોનો પણ ખ્યાલ છે આપણે પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ. પર્યાવરણનું મહત્વ શું છે. भारत माता के जय. वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम. प्रमुख श्री છે અલ્પાબેન શાહ, અંકુભાઈ પંચોલી, શ્રી અંકુભાઈ પંચોલી શહેર પ્રમુખ, તમામ નગરપાલિકા સદસ્યશ્રીઓ, તમામ સનરાઈઝ શાળાના સંજીવભાઈ પાણી આપો.
सबसे इम्पोर्टेंट डे जिसे हम वर्ल्ड एनवायरनमेंट डे को कंसिडर कर सकते हैं, उसमें यहाँ पे आए हैं। इसके साथ ही जो बच्चे की छुट्टियाँ अभी 8 तारीख को ख़त्म होने वाली थी, लेकिन छुट्टियों से पहले यहाँ पे आए, तो ये शो करता है कि वो एनवायरनमेंट को लेकर कितने सीरियस हैं। तो वो यहाँ पे आए, उनका भी बहुत बहुत धन्यवाद। अगर हम एनवायरनमेंट की डेफिनेशन की बात करें तो क्योंकि हम ऐसे डिस्ट्रिक्ट में रहते हैं जहाँ पे पूरा ट्राइबल डोमिनेटेड एरिया है, तो ट्राइब्स का जो नारा होता है जल जंगल जमीन, इसमें अगर हम आकाश यानी एयर को भी ऐड कर देते हैं तो पूरा एनवायरनमेंट कवर हो जाता है। तो ऐसी जगह मैसेज देना किसी चीज़ का कि हमें एनवायरनमेंट बचाना है, तो एक तरीके से सूर्य को दिया दिखाना जैसा होता है, क्योंकि यहाँ पे जो ट्राइबल कल्चर है वो पहले से काफ़ी अच्छा है, जिसमें हम अच्छा खासा फॉरेस्ट और जो रिवर सिस्टम है वो अच्छी खासी देख पा रहे हैं यहाँ पे। लेकिन अगर हम पिछले 10 सालों की बात करें तो काफ़ी हद तक हमारा जो कल्चर है वो थोड़ा लाइफस्टाइल हमारा मैटेरियलिस्टिक हुआ है, जिसमें हम काफ़ी ओवर कंज्यूम कर रहे हैं चीज़ों को। जैसे जहाँ पे जो चीज़ें नेसेसरी नहीं होती, जैसे प्लास्टिक है या फिर हम इलेक्ट्रिसिटी यूज कर रहे हैं, तो वहाँ पे लाइट का ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર નગર ખાતે સનરાઈઝ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ શાળાના પટાંગણની અંદર આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપના જિલ્લાના વન સંરક્ષક DCF સાહેબ, રૂપક સોલંકી સાહેબ, એવા ACF સાહેબ શ્રી મીના સાહેબ, આપના નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી મંજુલાબેન, ઉપપ્રમુખ ભાઈ શ્રી પરવેશભાઈ, કારોબારી ચેરમેન અલ્પાબેન, છોટાઉદેપુર જિલ્લા તો લોકેશન મને યાદ આવી, બિલ્ડિંગનો સવારે છાયો આવે છે એટલે સવારે 10 વાગ્યા સુધી અહીંયા પ્રાર્થના થાય સવાર ટાઈમમાં મને ખ્યાલ છે। આ છાયો આવશે એટલે મંડપની જરૂર પડશે નહીં, પણ એવું ના હોય તો તમે ઘણી જગ્યાએ અનુભવ કર્યું છે, તમે ક્યાંક બહાર ગ્રાઉન્ડમાં ગયા છો, રમતા છો, ક્યાંક બીજે કંઈક એક્ટિવિટીમાં ગયા છો, ખેતરમાં ગયા છો, ગમે તે ફિલ્ડમાં નીકળ્યા છો, બીજા પોતાના કામથી ગયા છો, કે આપણે ગાડીમાંથી નીકળીએ કાં તો ગમે ત્યાં જતા આપણે ઝાડ જોઈએ છે, અને ઝાડ જ્યારે આપણને ચોમાસા શિયાળામાં જરૂરત પડતી નિમિત્તે છોટાઉદેપુર નગરમાં સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણની અંદર વહીવટીતંત્ર તથા જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજના દિવસે માન્ય મોદી સાહેબનું જે એક પેડ માં કે નામ અભિયાન છે, એ અભિયાન દ્વારા દરેકે દરેક નાગરિક પોતાના માતાના નામે એક વૃક્ષ વાવે, એ સંદેશ આજના દિવસે અહીંયાથી આપવા માટેનો પ્રયત્ન થયો છે, અને આપને સૌ સાથે મળી પર્યાવરણનું જતન કરીએ। નમસ્કાર, હું ઉમેશ રાઠવા, નગરપાલિકા પ્રમુખ। આજ રોજ મારો જન્મદિવસ છે અને વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે। તો એ તબક્કે અમે બોડેલીમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષો રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે વૃક્ષોની રોપણી કરી છે અને એ વૃક્ષની 1 વર્ષ સુધી અમે એનું સાર સંભાળ લેશું, તેની ઉછેરણી કરશું અને એ વૃક્ષોની અમે ઉછેર કરીને વ્યવસ્થિત મોટું વટવૃક્ષ થાય ત્યાં સુધીને અમે સંભાળ રાખશું। અને વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, વૃક્ષો બચશે તો આપણું ભવિષ્ય બચશે, એના સંકલ્પ સાથે આજ રોજ બોડેલી નગરપાલિકામાં ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વોર્ડના સભ્યોએ પોતાના વોર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષ રોપીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। નવજીવન સ્ટાફ, સમગ્ર ટીમ તેમજ મારા વહાલા વિદ્યાર્થીઓ અને ST ડેપોના સહયોગથી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન તેમજ પર્યાવરણ જનજાગૃતિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ અમે ST ડેપો ખાતે રાખેલ છે। તેમજ હું સમગ્ર ટીમને તેમજ જનતાને અપીલ કરીશ કે આજે જોઈ રહ્યા છે કે કાળઝાળ ગરમીનો આપણે સામનો કરી રહ્યા છે, તો પર્યાવરણ દિવસ નિમિત્તે સર્વે એક વૃક્ષ વાવો, પર્યાવરણને બચાવો તેમજ સ્વચ્છ ભારત એ આપણું નિર્માણ કરીએ, મોદી સાહેબના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરીએ।
તેમજ મારી સમગ્ર ટીમ અને નવજીવન હાઈસ્કૂલના દરેક વિદ્યાર્થીનો હું આજે આભાર વ્યક્ત કરું છું. તેમજ વિશેષ આભારની અંદર એસટી ડેપો મેનેજર સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું. તીજલ પંચાલ, નવજીવન હાઈસ્કૂલ શિક્ષિકા મેમ, બોડેલી. પર્યાવરણ દિવસ નિમિત્તે બોડેલી ડેપોના અંદર નવજીવન હાઈસ્કૂલના ટીચર અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હોય અને મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરેલ હોય તેમજ તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે કે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો જેવા સ્લોગનથી આજે આખું ભારત દેશ ગુંજી ઉઠે એ પ્રમાણેની કાર્યવાહી કરવા નમ્ર અપીલ કરું છું. મારું નામ IM દોલા, ડેપો મેનેજર ST બોડેલી.